સુરતના ડુમ્મસની 2000 કરોડ જમીન કૌભાંડનો મામલો છે। સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકની મુશ્કેલી વધી શકે છે। આયુષ ઓકની છેલ્લા 6 માસના નિર્ણયની ઉલટ તપાસ કરવામાં આવશે। ગાંધીનગરની ટીમે તમામ ડેટા એકત્ર કર્યા છે। પ્રીમિયમ પાત્ર બિન ખેતીની અરજીનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે। આગામી સમયમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આયુષ ઓકની કલેક્ટર કચેરી પર અસર જોવા મળી છે। બ્રાન્ચમાં ફરજ બજાવતા મામલતદારની સાગમતે બદલી કરવામાં આવી છે। જમીન સુધારણા શાખા સાથે અલગ અલગ 85 મામલતદારની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કલેક્ટર સૌરભ પારધીએ શંકાના દાયરામાં રહેલા બિન ખેતી શાખામાં ફેરફાર કર્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયા છે। અમિત, શું વધુ જાણકારી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે, આજે તત્કાલીન કલેક્ટર આજે આયુષ ઓક હતા, તેમને સુરતના ડુમ્મસની કરોડો રૂપિયાની જે જમીન હતી તે આજે ખાનગી લોકોના નામ પર કરવાનું એક કૌભાંડ કર્યું હતું અને ત્યારબાદ આ બાબતે ફરિયાદ થતા સમગ્ર મામલો સામે આવ્યો અને આયુષ ઓક છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે હવે ગાંધીનગરની ટીમ દ્વારા એક તપાસ કરવામાં આવી રહી છે। આયુષ ઓક દ્વારા છેલ્લા 6 માસમાં સુરતમાં જે નિર્ણયો કરવામાં આવ્યા હતા કલેક્ટર તરીકે, તે તમામ નિર્ણયોની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત જમીન વધારા વખતની પ્રીમિયમ પાત્ર બિન ખેતીનો અરજીનો જે ડેટા છે તે પણ એકત્રિત કરાયો છે। આ ઉપરાંત સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર પણ આ બાબતની અસર જોવા મળી રહી છે અને વર્તમાન કલેક્ટર સૌરભ પારધી દ્વારા મહત્વની વાત કહી શકાય કે આજે જમીન સુધારણા શાખા સહિતના અલગ અલગ 85 મામલતદારની બદલી કરવામાં આવી છે। એક સાથે 85 મામલતદારની બદલી થતા આજે સરકારી આજે અધિકારીઓ છે તેમાં સન્નાટો છવાયો છે। જી અમિત, જોડાઈ સમગ્ર વિગત બદલ આભાર।